જય ગણેશ. આવતીકાલે છે વ્યતિપાતી. શાસ્ત્રમાં આ યોગને એક અશુભ યોગ તરીકે ગણવામાં આવે છે, પણ એ યોગની અંદર તમે કોઈ પણ સત્કર્મ કરો ને તો એનું ફળ અનેક ગણું મળે. બરાબર. તમારા જીવનનું કોઈ પણ તકલીફમાંથી તમે પસાર થઈ રહ્યા છો અને કોઈને કહી નથી શકતા, તો એનું સોલ્યુશન આપશે તમને શિવ. રાઈટ. તો સૂર્યોદય પહેલાં સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી અને તમારું ઘરનું જે મંદિર છે ત્યાં બેસી અને ગણપતિ દાદા અને કુળદેવીને તમે સાચા મનથી પ્રાર્થના કરો, અગ્નિની સાક્ષીએ, અને પછી તમે શિવ મંદિરે જાઓ. શિવ મંદિરે જે ગર્ભગૃહ છે એના ઉંબરા ઉપર તમારે એક શ્રીફળ અને દક્ષિણા મૂકી અને મહાદેવજીને સાચા મનથી તમારી જે પણ તકલીફ છે ને તમે કહી દો. આવી રીતે 5 શિવલિંગમાં જવાનું છે અને સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે તમારી જે પણ તકલીફ હશે ને ધીમે ધીમે સોલ્વ થઈ જશે. રાક્ષસો છે ને એ લોકોને પણ શિવજી ગમે તેવા વરદાન આપી દે છે. આપણે તો સામાન્ય મનુષ્ય છે. સોલ્યુશન 100% મળશે. જે પણ તકલીફ હશે એમાંથી બહાર આવશે. જય ગણેશ.